ચાલો આજે આપણે કચેરી મેં જાઉંગા આપણે એક સરસ મજાની વાર્તા સાંભળવાની છે, બરાબર ને? ચાલો વાર્તા તો હું કરીશ, બરાબર ને? હવે એક હતો ઉંદર. કોણ હતું? ઉંદર. ઉંદરને જોયો ને બધાએ કેવો હોય? બે કાન હોય, પૂંછડી હોય, આપણા કપડાં ને ઘણાના ઘરમાં નીકળી શું કહેવાય ઘરમાં વયો જાય તો શું કરે? ફાડી નાખે ને, કપડાં ચોપડા ને ફાડી નાખે. આપણે બધી વસ્તુ સાચવવી પડે, બરાબર ને? હવે એક હતો ઉંદર. એકવાર તે ગામમાં જતો હતો. ક્યાં જતો હતો? ત્યાં રસ્તા ઉપરથી તેને એક લુગડાનો કટકો ચડ્યો. લુગડાનો, બરાબર ને? લુગડું મીન્સ કાપડ, બરાબર ને? લુગડાનો કટકો ચડ્યો. પછી તે આગળ ચાલ્યો, ત્યાં દરજીની દુકાન આવી. દરજી પાસે સામે જઈ અને એણે શું કીધું? અરે દરજી, આ લુગડાની જરા ટોપી સીવી દે, સારી મજાની સીવજે હો. દરજીએ કહ્યું, એ કોણ છે વળી? ઉંદર કહે, એ તો હું ઉંદર છું. જરા આ ટોપી સીવી દે, ટોપી. વાર કેમ લગાડે છે કે? તો દરજી કહે, ચાલતો થા, ચાલતો કે આ ગજ ઉપાડીને મારીશ ને તો તું મરી જાય છે કે મરી. ઉંદર કહે, શું બોલ્યો? આ ટોપી સીવી દે છે કે નહીં? કેમ નથી સીવી દેવી? જોજે હો, ટોપી સીવી નહીં દે ને તો કચેરી મેં જાઉંગા, સિપાઈ को बुलाऊंगा, बड़े मार देऊंगा, तमाशा देखूंगा. દરજી કહે, શું બોલ્યો ઉંદરડા? ફરી બોલજો. એ ફરી ઉંદર કહે. પાછો ઉંદરે કીધું, કચેરી મેં જાઉંગા, સિપાઈ को बुलाऊंगा, बड़े मार देऊंगा, तमाशा देखूंगा. બરાબર ને? દરજી તો એકદમ બી ગયો. ભાઈ સાહેબ, કચેરીમાં જઈશમાં, લાવ તારું લુગડું, હું ઝટ ટોપી સીવી દઉં. પછી ઉંદરને ટોપી સીવી દીધી દરજીએ તો. એટલે ઉંદર ભાઈ ટોપી પહેરી રોફમાં ને રોફમાં આગળ જાય. ત્યાં આગળ ભરત ભરવાવાળાની દુકાન આવી. તો ભરત ભરનારની સામે જઈને ઉંદરે શું કીધું? એ ભરત ભરવાવાળા, આ ટોપીમાં જરા ભરત ભરી દેજે. ભરત ભરવાવાળે ઉંદરની સામે જોઈને પૂછ્યું, કોણ છે? ઉંદરડો છે કે? ચાલતો થા, ચાલતો હોય કે અહીં કોણ નવરો બેઠો છે ભરત ભરવાય કે? ઉંદર કહે, કેમ ભરત નથી ભરી દેવું હોય કે? તો ભરત ભરી જ દેવું પડશે કે આ ઉંદરભાઈને ઓળખે છે કે? ભરતવાળો કહે, હવે ચાલ્યો ચાલ્યો કે આ સોય મારીશ ને તો મરી જઈશ, મરી. ઉંદર કહે, એમ? ઠીક છે, ત્યારે તને ખબર પાડીશ કે કચેરી મેં જાઉંગા, સિપાઈ को बुलाऊंगा, बड़े मार देऊंगा, तमाशा देखूंगा. ભરતવાળો કહે, ભાઈ સાહેબ, કચેરીમાં જઈશમાં કે સિપાઈને બોલાવીશમાં કે લાવ તારી ટોપી. ચડી કે હું ભરત ભરી દઉં. ઉંદરભાઈ તો ટોપીને ભરત ભર્યું. પછી શું થયું? પાછો રોફમાં ટોપી ઓઢી અને પાછા ઉંદરભાઈ તો આગળ જઈને હવે મોતીવાળાની દુકાન આવી. તો ત્યાં મોતીવાળાની સામે જઈને કે, અરે આવ મોતીવાળા, આ ટોપીમાં જરા મોતી ભરી દે ને કે મોતીવાળે ચીડાઈને કહ્યું, કેમ મોતી કંઈ મફતમાં આવે છે કેમ? મોતીના તો પૈસા પડે છે, પૈસા કે. ઉંદર કહે, એમ પૈસા પડે છે? ખરું, ઠીક, તને જોઈ લઉં કે કચેરી મેં જાઉંગા, પછી સિપાઈ को बुलाऊंगा, बड़े मार देऊंगा, तमाशा देखूंगा. મોતીવાળો તો એકદમ ડરી ગયો, બી. બરાબર ને? એને ડર લાગ્યો એકદમ. અરે ભાઈ, કચેરીમાં જાશોમાં કે સિપાઈને બોલાવશોમાં, હમણાં ટોપીમાં મોતી ભરી દઉં હો. પછી ઉંદરભાઈ તો મોતી ભરેલી ટોપી પહેરી અને આમ ચાલ્યા જાય. અને રસ્તા પર એક ડમરું વેચવાવાળો બેઠો હતો. તો એની પાસે ઉંદરે ડમરું માંગ્યું. પછી તરત જ ડમરુંને આપ્યું ને તો એ ઉંદરભાઈ ટોપી ઓઢી ડમરું વગાડતા જાય. ડુમ ડુમ ડુમાક, ડુમ ડુમ ડુમાક, ડુમ ડુમ ડુમાક એમ કરતા ચાલ્યા. રાજાના મહેલ આગળ જઈને ઉંદરભાઈ જતા હતા ને તો ત્યાં રાજાને જોઈને ઉંદરભાઈ શું બોલ્યો? રાજા કરતા મારી ટોપી સારી, રાજા કરતા મારી ટોપી સારી. રાજા કહે, આ વળી કોણ છે કે? આવું કોણ બોલે? કે મારા કરતાં ઉંદરડાની ટોપી કોઈ હારી હોય કે? લઈ લે કે ટોપી. તો ઉંદરની ટોપી લઈ લીધી ને સિપાહીઓએ. તો ઉંદર છે ને એ ડમરું વગાડતા શું કહે ખબર? રાજા ભિખારી, રાજા ભિખારી, મારી ટોપી લીધી, રાજા ભિખારી, ડુમ ડુમ ડુમાક, ડુમ ડુમ ડુમાક, ડુમ ડુમ ડુમાક. રાજા કહે, હું થોડો કંઈ ભિખારી છું કે હું કંઈ ભિખારી નથી, આપી દે ને ટોપી. પાછી ટોપી દઈ દીધી. તો વળી ઉંદર કહે, રાજા મારાથી બીવે, રાજા મારાથી બીવે, મારી ટોપી પાછી આપી, રાજા મારાથી બીવે, મારી ટોપી પાછી આપી, ડુમ ડુમ ડુમાક, ડુમ ડુમ ડુમાક, ડુમ ડુમ ડુમાક. બરાબર ને? એવી રીતે એ તો વગાડતા આગળ નીકળી ગયા અને વાર્તા હતી ને મસ્ત મજાની.